થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ 2026. તો આપણે ચર્ચા કરવાના છીએ 2026ના વાર્ષિક રાશિફળની. મિત્રો, વર્ષ 2026ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ, ખુશી, સ્વાસ્થ્ય અને મધુરતા લાવે. વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે. આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃત્તિકા નક્ષત્રથી થશે, જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે ગુરુના 2 મહત્વપૂર્ણ ગોચર થશે. જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં. તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે. શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે. આ વર્ષે 3 ગુરુ પુષ્ય યોગ અને 6 રવિ પુષ્યામૃત યોગ બનશે, જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે. વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે. આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે. તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિફળ 2026માં તમારા માટે શું કહે છે, અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી, આરોગ્ય, પ્રેમ જીવન, પારિવારિક જીવન, વૈવાહિક જીવન, નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે. તો આવો વિગતવાર જાણીએ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકો માટેની 2026ની ભવિષ્યવાણીઓ વિશે, રાશિફળ વિશે. તો વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે સંતુલન, આત્મનિરીક્ષણ અને પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે. આ વર્ષે તમારા આંતરિક જુસ્સા અને નેતૃત્વ કૌશલ્ય વધુ ચમકશે, પરંતુ કેટલાક ભાવનાત્મક અને વ્યાવસાયિક પડકારોનો પણ સામનો તમારે કરવો પડશે. આ વર્ષે તમને તમારી જાત સાથે જોડવાની, તમારા સંબંધોને સમજવાની અને તમારી કારકિર્દીમાં નવા રસ્તાઓ શોધવાની તક આપશે. ખાસ કરી અને જ્યારે શનિ 12મા ભાવમાં હશે અને રાહુ લાભ સ્થાનમાં હશે, ત્યારે તમારી વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે. વર્ષ 2026 અનુસાર મેષ રાશિના જાતકો માટે પ્રેમ અને લગ્નના મામલામાં મિશ્ર પરિણામો મળશે. વર્ષની શરૂઆતમાં 4થા ભાવમાં ગુરુનું ગોચર લગ્ન જીવનમાં શાંતિ અને સહયોગ લાવશે. જીવનસાથી સાથે સુમેળ વધશે અને જૂના મતભેદો હશે તો એ દૂર થશે. અપરિણિત લોકોને આકર્ષક પ્રસ્તાવો મળી શકે છે, પરંતુ ગંભીર નિર્ણયો એ કાળજીપૂર્વક લેજો. વર્ષના બીજા ભાગમાં રાહુનો પ્રભાવ તમારા સંબંધોમાં મૂંઝવણ અને શંકા ઉત્પન્ન કરી શકે છે. તો આવી સ્થિતિમાં ભાવનાત્મક અસલામતી અને સાવચેતીનો અભાવ તમારા બંધનને પડકારરૂપ બનાવી શકે છે. જે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમણે પણ સમયનું ધ્યાન રાખવું પડશે. વર્ષ 2026નો બીજો ભાગ લગ્ન યોગ્ય લોકો માટે થોડો મુશ્કેલ બની શકે છે. વર્ષ 2026 અનુસાર કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ બંને દર્શાવે છે. વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર વિવાદો થઈ શકે છે, પરંતુ ગુરુ ગ્રહની કૃપાથી સમય જતા વસ્તુઓ પાટા ઉપર આવશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને જૂન પછી સારી તકો મળી શકે છે. વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ વર્ષ વિસ્તાર અને નેટવર્કિંગ માટે અનુકૂળ રહેશે. ખાસ કરી અને જો તમે રિયલ એસ્ટેટ, શિક્ષણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છો, તો સરકારી યોજનાઓ અને અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે. ટીમ વર્ક અને સ્પષ્ટ વ્યૂહરચના તમારા માટે વરદાન સમાન સાબિત થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 આર્થિક રીતે સંતોષકારક રહેશે. વર્ષના પહેલા ભાગમાં પ્રમોશન અને વૃદ્ધિની શક્યતાઓ છે, જે તમારી આવકમાં વધારો કરી શકે છે. રોકાણની દ્રષ્ટિએ મિલકત અને સોનામાં રોકાણ પર શુભ રહેશે. જો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, નહીં તો બજેટ ખરાબ થઈ શકે છે. વર્ષ 2026 અનુસાર જુલાઈ પછી અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો. 2026માં પારિવારિક જીવન તમારું શાંતિપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો સાથે વાતચીત વધશે
અને કોઈ ખાસ કાર્યક્રમને કારણે આખો પરિવાર ભેગો થવાનો મોકો મળશે. જૂન પછી કેટલાક જૂના મતભેદો બહાર આવી શકે છે, પરંતુ શાણપણ અને ધીરજથી તમે પરિસ્થિતિને સંભાળી પણ શકશો. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે. કોઈ મોટી બીમારી જોવા મળશે નહીં, પરંતુ તણાવ અને ઊંઘની અછતને કારણે, ઓછી ઊંઘને કારણે નાની સમસ્યાઓ આવી શકે છે. તમારા દિનચર્યામાં ધ્યાન અને યોગનો સમાવેશ કરો. તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો. વર્ષ 2026 તમારા માટે આત્મનિરીક્ષણ, સંતુલન અને નવી યોજનાનું વર્ષ રહેશે. પ્રેમ સંબંધોમાં પારદર્શિતા, કારકિર્દીમાં ધ્યાન અને નાણાકીય બાબતોમાં સાવધાની તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરો. હવે જાણીએ મેષ રાશિના જાતકો વર્ષ 2026માં તમારે કરવાના ઉપાયો વિશે. તો દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવું અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનું 108 વાર જપ કરો. આનાથી માનસિક શાંતિ અને કાર્યોમાં તમને ચોક્કસથી સફળતા મળશે. તો મેષ રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2026 તમારા માટે કંઈક આવી સ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.